પંખાની મોટર રિવાઇડિંગ, બાકી મોટર નવી બધી, પંખાની બેરિંગ નવી નાખવાની, બે બેરિંગ બદલાવાની, આ બીજી બેરિંગ બદલવાની, બે બેરિંગ બદલાઈ ગઈ. પહેલા ઉપરનો ભાગ બેહાડી દેવાનો, નીચેના ભાગમાં સ્પ્રિંગ લગાવી અને ફિટ કરી દેવાનો બે ભાગ આવી રીતે દબાવીને. પછી એના સ્ક્રૂ બધા ટાઈટ કરી દેવાના, કમ્પ્લીટ ફિટિંગ કરવાના. કેપેસિટરનો ક્લેમ્પ લગાવી દેવાનો, એમાં કેપેસિટર બેહાડી દેવાનું. કેપેસિટર બેહાડ્યા પછી આ રીતે એના વાયરિંગ કરી દેવાનું, કેપેસિટરના લગાવી દેવાના વાયરિંગ. સ્વિચ મારીને આ રીતે ચેક કરી લેવાનો પંખો કમ્પ્લીટ ફરે છે કે નથી ફરતો. અવળો બે ચેક કરી લેવાનું. બોડી શોટ ચેક કરી લેવાનો.